અમુક અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો, પછી આપણે એમ કે સીતારામ તો આમાં માથું, હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું, અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તને, પણ નથી બોલાતું રામ. આ એની જ બીમારી છે. હાલો અમારે અહીંયા થાનની આજુબાજુ બાબુ પંચાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય, તણા મેળામાં કોક દી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય, બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પડ્યા છે. પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા. પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને. હવે નકર એ ભગવાનનું કદાચ 2 ભજન ગાય ને ભગવાનના 5 નામ લે એમાં મને શું ખોટ આવે, તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી. એટલે મેં હમણાં કીધું ને, અમે આખી દુનિયાની શિખામણ દે ભાઈ કે આ જેટલો હપ હોય ને અમને ખબર હોય. હા તમે જોજો કલાકાર, સાજા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય, જોવાનું એનો તબલચી જુદો હોય, એની પેટી જુદી હોય, કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે. હપ હોય તો એક તબલચી ન બધું હાલ્યું જાય. આ તો દુનિયાને કહેવાનું છે રામ, એક થઈ જવાય બાપુ. હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ, મરી જવાનું છે. કલાકાર હોય તોય મરી જાય, ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય. રામ ને કૃષ્ણને દુનિયા છોડવી પડી, તમારું મારું પાંચ્યું નહીં આવે. અને લગામ છે ને મારા નાથ પાસે છે. કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે, કારણ કે આ ઠેકડા મેં મારી લીધા. મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું. તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં. પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કંઈક બીજા ઓલે હાલતું હતું. આપણે તો અમતા ઠેકડા ફરતા હતા, ઓલા ચાવી વાળા રમકડા જેવું. આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું? ચાવી ખૂટે પછી કયું રમકડું હાલવાનું મને બતાવો. એમાં અમુક અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા. આપણે રમકડા અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે. એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે, હળવો રહે ને. બધાય બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાસે બધાની લગામ છે. કોઈ કહેતું હોય ને કે મેં કર્યું વેમમાં ન રહેતા રામ. અને ઈશ્વર છે ને દયાળુ, તમે જોજો ગરીબ માણસ છે ને, ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે. તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક, ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય. એ ઓલાને ખબર છે. આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે. વધારે પડતા પૈસા છે ને 8 દી બીપી મપાવે. ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. હવે શું કરવું આ પૈસાને? પૈસા છે અહીંયા રોગ છે. ઓલું ડેન્ગ્યુ નતું, ડેન્ગ્યુ કંઈક આવ્યું હતું, મસર કે કરડે ડેન્ગ્યુ થાય. હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય, બારી બારણા બંધ હોય તો અહીંયા એને કરડે. બોલો હવે આ ઝૂંપડામાં બારણું નથી, ગાડલું નથી, પંખો નથી, કાંઈ નથી, તો એવડે મસર નહીં ભાળતા હોય. પણ મસરને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હૂતા છે ને ઓલો મલકના ખિસ્સા કાતરીને હૂતો છે, એ નહીં ખબર હોય. આનું હેન્ડલિંગ મારો નાથ બેઠો બેઠો કરે છે રામ. હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણસ રહેતા હોય ને, હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય, ગટરોમાંથી પાણી પીવે, રોટલા આખી દુનિયામાં માગીને ખાય, એના છોકરા બાપુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને, કોક દીક મારો નાથ અપાવે એક પાર્લેનું પડીકું, એક 5 રૂપિયા વાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી. એને પાર્લેનું કાગળિયું નથી ખબર કે આ કાગળિયું શેનું છે, એને એ ખબર નથી. એને પાર્લેનું પડીકું કાપી આવો ને બાપુ લુગડા વગેરેના છોકરા ખાઈને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે. પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે બાળકોની જે વાત કરીને મારી તો છાતી ફાટતી હતી. વાહ 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 વાહ, આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ. હું શું ધન્યવાદ આપું? ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા તમને ન પડવા દે, એ નો મોળા પડવા દે. હારાની તો આખી દુનિયા છે ભલામણ, પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે. ગરીબ બાપુ ઝૂંપડામાં રહે છે, એને કોઈ પૂછે હાતમ આઠમનો તહેવાર હોય અને કોઈક દી ક્યાં પૂછજો કે હાતમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યા. અને મારો નાચ જો અપાવે 500 કિલો તેલ એ ઝૂંપડામાં આપી આવો ને, અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો હા છે મારા બાપ. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય, જાઓ ભૂવા પાસે દાણા જોરાવી નાખો. તમે કોને નડ્યા છે એ જોવો ને પેલા.
નડે કાંઈ નહીં. માણા જેવો અવતાર તો કરોડો જન્મની કમાણી હોય તે માણા મળ્યા હોય. અમુક અમુક તો પૈસા વાળા અને હારા મારું ભણેલા હોય ને ઈને કાળા દોરા બાંધ્યા હોય. આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણેતા હતા નકર તો નો આપણે બેનોને બોલાવાય. તમે બેનને કીધું બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો? એ કે નજર ન લાગે કે એનો. તો મેં કીધું કેમ નજર? એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય. તો પણ મેં કીધું આ ગધાડા છે તમારા કરતા રૂપાળા નથી. એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા મેં કીધું ઈવડા ઉજળા ઝાઝા દેખાય. તમે કે આવું ના એવી વાર્તા કરો પણ હું ના મેં કહું તમે તારે દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બંધાવજો મને વાંધો નથી. પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા મેં કહું તમારા કરતા રૂપાળા નથી. તો એને જેમ નથી લાગતી ને તમને લાગે. હાલતા થઈ ગયા મારી વાત ન કરી. એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે બંધાવા વાળાનું હાલે. આમાં ઝાઝુ ભણ્યા હોય કે આમાં નથી હલવાના એવું ન માનતા હો. એ કરતા આપણા અંગોઠા સાફ હારા છે. હા ભણેલા તો બાપુ એવા ચેક હલવાઈ ગયા છે ને વાત જવા દો. હવે નીકળી ન શકતા. એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે તમારે કે છોકરો મરી જાય છે તમારા બાપા મરી જાય છે આવા મારી વ્યાયામ ભરાવી દે. એટલે એવું કઈ છે નહીં. આ દુનિયામાં આપણે કોકને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય. બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે ભલામણ. બાકી ઈશ્વરની તમારી મારી લગામ બધી ઈશ્વર. તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા જ મર્યા. જાજો ભાગ ઝૂંપડામાંથી લગભગ નથી મર્યા. આમ પૈસાના ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય ક્યાં. મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો. બાકી જો કોઈ બાયું સડાવીને કહેતું હોય કે ના ના હું કંઈક કરું છું એવો કોઈ દી વહેમ ન રાખતા. બોલો ધરતી કપ થયો ખબર છે ને તેથી બધા ખરા બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. હવે અત્યારે તમે જુઓ તો આપણને તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી ગઈ. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું. બધા ભૂલી ગયા નથી લાગતું.